Good morning, praise the Lord, hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. તેમનું વચન આ માસમાં આપણી સાથે છે. અગાઉ પણ કહ્યું છે, આ માસ વિશ્વાસનો માસ છે. આપણા વિશ્વાસ પ્રમાણે આપણે લઈને જઈએ. લોક 8:48. તારા વિશ્વાસે તને સાજી કરી છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને જો આપણે વિશ્વાસી છે, જો આપણે પ્રભુના બાળકો છે, તો આપણે તેનો મહિમા જોયા વગર રહેવાના નથી. ચોક્કસ આ એક આપણી વ્યવસ્થા છે. એક માસ પૂરતી, થોડા દિવસો પૂરતી પ્રભુનું વચન તો જીવન પર્યંત આપણને આશીર્વાદ આપે છે, કાયમ રહે છે. કે જે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ તેમનું વચન જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે થયા વગર રહેશે. એનો કાનો માત્ર પણ કોઈ એને બદલી શકશે નહીં, કાયમ રહેશે. હાલેલુયા. ઘણી બધી વાર વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં બહુ પ્રશ્નો આવે છે, હેરાન કરવામાં આવે. કારણ કે જગતમાં પણ ઘણી બધી એવી બાબતો છે જે ઈશ્વરની વિરુદ્ધની બાબતો, ઈશ્વરના બાળકોને ભમાવે છે, તેમનાથી દૂર લઈ જાય છે. પ્રભુથી દૂર જીવવા માટે ઘણી વાર ઘણી એવી બાબતો સક્રિય બને છે. ઘણા પરીક્ષણમાં પડે છે, ઘણા પ્રલોભનમાં પડે છે. ઘણા બધા લોકો એવી બાબતોને હરાવી દે છે, જ્યારે ઘણા લોકો શરણે જાય છે. આપણે પણ હરાવીએ વાલા મિત્રો. આપણી સામે પણ એવી બાબતો આવશે. પાઉલના જીવનમાં પણ ઘણા બધા એવા પ્રલોભનો આવ્યા. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું નથી, પણ એ જે પ્રમાણે કહે છે પાઉલ કે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો છે. ઘણા લોકો એવું કહેતા હતા કે તે બહુ બીમાર હતા, બીમાર રહેતા હતા, ખૂંદિયા હતા, શરદી પુષ્કળ રહેતી હતી. અભ્યાસી હો, કોઈ એની સાબિતી નથી. ઘણા એવા પણ હતા કે એકલો હતો, એટલે એને સ્ત્રીઓનું પણ પ્રલોભન બહુ થતું હતું. અને ઘણી બધી વખતે પ્રભુની પ્રાર્થના કરે છે અને 3 વાર કે છે હું ગયો કે છે. પ્રભુ કહે છે મારે વસ્તે તારી કૃપા બસ છે. પ્રભુ જાણે છે કે આ બધી બાબતોને એ હરાઈ શકશે. જો હું તમને કહું, પવિત્ર શાસ્ત્રમાં આપણે અય્યુબ પર જે મુશ્કેલી આવી જોઈએ છે, અય્યુબ માટે દેવે અલાવ કર્યો શેતાનને, કેમ કે પ્રભુ જાણતા હતા એ નહીં હારે, એ નહીં તૂટે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને પત્રમાં વાંચે છે કોઈને એમની શક્તિ ઉપરાંત, સહન શક્તિ ઉપરાંત દુઃખ આપવામાં આવ્યું નથી. બધાના લેવલ પ્રમાણે બધાને દુઃખો આપવામાં આવ્યા છે.
એનો મતલબ કે એટલું સહન કરવાની શક્તિ પહેલેથી જ આપી દીધી છે આપણને, ફ્રોમ ધ બિગિનિંગ. આનાથી વધારે નહીં. કેમ કે એનાથી વધારે સહન નહીં કરી શકે. અને પ્રભુ જાણે છે કોને કેટલું દુઃખ આપવું. તમારા 5 વર્ષના દીકરાને તમે 20 કિલો લોટ ઉચકવા નહીં આપો. એ જીદ કરશે, માગશે, લાવો ઉચકી લો. તમે જગતના માતા પિતા થઈને દીકરાની કેપેસિટી જાણો છો. કોઈ બેટા તું નાનો છે, હજી વાર છે, મોટો થા. તે તો ઈશ્વર છે, દેવ છે. તેઓ તો પ્રભુઓના પ્રભુ, રાજાઓનો રાજા છે. તેઓ એકલા જ ઈશ્વર. તેઓ તેમની પહેલા તેમના પછી કોઈ ઈશ્વર નથી. તો તેઓ કેટલું બધું જાણે છે. અય્યુબને જ પસંદ કરવામાં આવ્યા, યુસુફને પસંદ કરવામાં આવ્યા. નો કમ્પ્લેન, કોઈ પણ કમ્પ્લેન વગરની તેમની લાઈફ છે. તેમની ચોઈસ, તેમની પસંદગી ઈશ્વર પર વિશ્વાસ કરો દોડાથી. એક બુકમાં મેં વાંચ્યું હતું, મેં કહ્યું હતું સ્વરેવ બેન્જામિન સાહેબ, બેન્જામિન પરમાર સાહેબ મારા ફેવરેટ હતા. મેં એમને જોયા છે. હું 5મા ધોરણમાં, 4-5માં તો ત્યારે અમારા પ્રભુ મંદિરની અંદર બાળક હતા. તેમણે તેમની ચોપડીમાં પુલપિટ હેલ્પમાં લખ્યું છે એક ભાગની અંદર, યુસુફ બહુ સુંદર હતો. અને એવું કહે છે કે એક વખત એ જે પોટીફારની સ્ત્રી હતી, એણે બધી જ એની બહેનપણીઓને બોલાવી અને બધાને કહે છે એક સફરજન આપ્યું અને છરી આપી, અને કે હું કહું અથવા જ્યાં સુધી યુસુફ ના આવે, અથવા તમારા હાથમાં રાખજો, કાપશો નહીં. હું જ્યારે કહું કાપો ત્યારે કાપજો. જ્યારે યુસુફ કહે છે શરબત લઈને પ્રવેશ કર્યો આડે, તો બધાએ પોતાનો અંગૂઠો ઘાયલ કર્યો. તો એને જોતા જ રહી ગયા, કે છે તો એને જોતા જ રહી ગયા. એવા માણસે વ્યભિચાર ન કર્યો. એટલો સુંદર વ્યક્તિ હતો. અને આજે ફટાકથી સ્ત્રી અને પુરુષો વ્યભિચારો પડી જાય છે. નહીં, વિશ્વાસીઓના જીવનમાં પ્રશ્નો આવે છે. પણ જો આપણે હિંમત રાખીએ તો તેઓ આપણને મદદ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો તમારી સામે આવે છે, પણ વાલા મિત્રો, આપણે પ્રભુમાં ઈમાનદાર રહેવાનું છે. પ્રભુનો માર્ગ, રસ્તો છોડવાનો નથી. ભલે મુશ્કેલીઓ આવે, દુઃખો આવે, તકલીફો આવે. એ જેલની કોળ કાટડી જ ખાઈ યુસુફનું જીવન બની ના ગયું. એ ખાડો જ તેમાં એ રહ્યો નહીં. મિસરના અધિપતિ તેઓ બની ગયા. સમય લાગ્યો, પણ મુશ્કેલીઓમાં પ્રભુને વિશ્વાસો રહેવામાં ત્યાં જ આશીર્વાદિત થવાની સીડી છુપાયેલી છે. વાલા મિત્રો, હું જે કહેવા માંગુ છું, આશીર્વાદની સીડીઓ આપણે સારા સારા કામો કરવા શોધવા જઈએ છીએ ત્યાં નથી માનતો. દુઃખના સમયમાં એ સીડી ચડ્યો. પ્રભુએ એ દુઃખમાંથી ઈમાનદારથી પસાર થવાનું છે. ઘણા બધા લોકો નાસી જાય છે, છોડી દે છે, તકલીફ આવતા પ્રભુથી દૂર થઈ જાય છે.
પણ તમે અને હું પ્રભુમાં વિશ્વાસુ રહીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા આજે સવારમાં પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, અમને મારી પરિસ્થિતિમાં વિશ્વાસુ બનતા શીખવો. અમારી પરિસ્થિતિમાં બનેલા રહી શકીએ એવું શીખવો. અમારી પરિસ્થિતિમાં અમે વિજય પ્રાપ્ત કરીએ એવું તમે થવા દો. અમારી પરિસ્થિતિમાં અમે તમારાથી દૂર ના જઈએ. અને પ્રભુ, અમે તમારાથી આશીર્વાદિત થઈએ. ઘણા મોટા મોટા પ્રશ્નો, દુઃખો, મુશ્કેલીઓ, ચિંતાઓ અમારા જીવનથી, અમારા કુટુંબથી પ્રભુ દૂર રહે પ્રભુ. અને પ્રભુ, અમે એવી લોભામલી લાલચોમાં સપડાઈ ના જઈએ કે જે અમને તમારા માર્ગથી દૂર કરી દે. પ્રભુ, આ સુંદર સવારને માટે અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ અને ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે દિવસ દરમિયાન તમે મારી સહાય કરજો, મદદ કરજો. જગતના લપસણા રસ્તાઓ પર પ્રભુ અમે લપસી ના પડીએ એવું થવા દેજો. તમારા વિશ્વાસુ બાળકો તરીકે અમે જીવન જીવીએ. અને ઘણા બધા લોકો માટે વિશ્વાસને માટે તેમના જીવનની અંદર સાક્ષી રૂપ, નમૂના રૂપ બની શકીએ એવું થવા દેજો પ્રભુ. વિશ્વાસી પરિવાર તરીકે, વિશ્વાસી બાળકો તરીકે, વિશ્વાસુ સેવક અને સેવિકા તરીકે અમે બીજાઓને માટે આદર્શનું કારણ બની જઈએ એવું તમે થવા દો. આજના દિવસની અમારી બધી જરૂરિયાતો પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી તમે પૂરા પાડજો. જેઓ સંકટોમાં છે, મુશ્કેલીઓમાં છે, નોકરીમાં પ્રશ્નો છે, બિઝનેસમાં પ્રશ્નો છે, તેમના રહેવાના વિસ્તારમાં પ્રશ્નો છે, તેમની સેવાઓમાં પ્રશ્નો છે પ્રભુ, તેમના ઘરમાં, તેમના કુટુંબમાં પ્રશ્નો છે, તેમના લગ્ન જીવનના પ્રશ્નો, તેમના બાળકોના પ્રશ્નો છે પ્રભુ, તેમના આત્મિક જીવનનો પ્રશ્નો છે, તેમના પ્રભુ મંદિરની સેવાઓમાં પ્રશ્નો છે પ્રભુ. પ્રભુ, જ્યાં કઈ પ્રભુ પ્રશ્નો છે એમના પ્રશ્નો તમે દૂર કરો, સહાય કરો, મદદ કરો. તમે તેમની સંભાળ લો, તમે તેમની કાળજી લો, તેમને તમે હસાવો પ્રભુ. તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો. અસંગતમાં જેઓ છે તેઓ હવે પછી ઉદાસ ન રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, હવે પછી અમારી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ ઉદાસ ના રહે, નિરાશ ના રહે, ચિંતામાં ના રહે, દુઃખી ના રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ તમારો ભય અને બીક રાખે છે, તમે તેમની વિશેષ કાળજી લો. અને પ્રભુ, સગળા લોકો તમારી આજ્ઞાઓ માને, તમારી બીક જીવનમાં રાખે. અને પ્રભુ, એફએસી 3:20 પ્રમાણે અકલ્પ્ય આશીર્વાદોથી તેમના જીવનો ભરાઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ. અમારી જેમ બધા જ લોકો તમને પ્રાર્થના કરે, વિશ્વાસ કરે, તમને ઈશ્વરના દીકરા તરીકે પ્રભુ કબૂલ કરે પ્રભુ, એવું તમે થવા દેજો. પ્રભુ, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. અમારી સેવા દ્વારા તમે મહિમા પામો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ અને તમારું રાજ્ય આવો. અને જે કંઈ પ્રભુ આજે અમે તમારા નામે વાવ્યું છે એ ઉગી નીકળે. 20%, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ આપે ને ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા તો તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવો.
શેર બનાવો પ્રભુ પિતા, નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો પ્રભુ પિતા. તેમની પ્રાર્થના હાનના અને નેહમ્યાની જેમ સાંભળો પ્રભુ પિતા. અને પ્રભુ તમે તેમને જમણી તરફ રાખો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ મરતા ચોર પર જેમ દયા કરી પ્રભુ, એમ તમે તેમના પર દયા રાખજો. દરેક સાંભળનાર પર અને સંગતમાં છે તેઓના પર તમારી દયા રાખજો. આખો દિવસ દરેકની સંભાળ રાખજો. દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો દૂર કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, જોબ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો. તમામ માંદગીમાંથી સંપૂર્ણપણે સાજાપણું આપજો. જે તે રોગ છે, નિદાન થયો છે, એને તમે ખાલી જ કરજો પ્રભુ. વિદેશ લઈ જજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. સારી રીતે બધી પરીક્ષાઓ પાસ કરી ઉતાર દો પ્રભુ પિતા. મકાન ખરીદી શકે, મકાન વેચી શકે, નાણાંનો લોનનો આશીર્વાદ મળે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અને પ્રભુ આગળના દિવસમાં મારી સંભાળ લેજો. અને ફરીવાર તમારું ભજન કરીને સાથે તેડી લેવા માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.